તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? આપણે બધાએ પેલું લાયન કિંગ મૂવી તો જોયું જ હશે. એમાં પેલો બાપ હોય છે સિમ્બા, એ પોતાના બાળકને પોતાનું રાજ્ય બતાવે છે, રજવાડું બતાવે છે કે જો બેટા, કે આ જે દૂર દૂર સુધી તારી નજર પડે ને એ રજવાડું આપણું છે, એ જમીન આપણી છે, હું અહીંનો રાજા છું, અહીંનો બાપ છું. તો પહેલા તો શરૂઆતમાં બાળક ખુશ થઈ જાય છે, જે મુફાસા હોય છે કે મારો બાપ તો એટલો મોટો રાજા છે, આ બધી જમીનનો એ હકદાર છે. તો પછી બાળક એને પૂછે છે કે તમારા પછી આ બધું મારું જ છે ને? તો ત્યારે એના જે સિમ્બા છે એને કહે છે કે જો બેટા, અત્યારે તો હું અહીંનો રાજા છું, મેં અહીંની લાયકાત મારી પુરવાર કરી દીધી છે, પણ તારે જો અહીંનો રાજા બનવું પડશે. એ કે હું રાજા છું, આજે શું કાલે નહીં, પણ સૂરજ છે ઉગે છે તો સૂરજ આથમે છે, તો મારે પણ એક દિવસ આથમવું પડશે ને ત્યારે તારે જો આ રાજ્ય મેળવવું હશે, તારે તારી જો પ્રજા તારે આ સ્વીકારવી હશે તો તારે એને પુરવાર કરવી પડશે, તારે આ સત્તાને સાબિતી આપવી પડશે કે તું ખરેખર આ રાજા બનવાને લાયક છો. તો બીજા દિવસે બાળક બચ્ચું જે છે એ બધા હારે જંગલમાં નાના મોટા પ્રાણી હારે લડવા આવી જાય છે ઉત્સાહમાં. તેમાં શિયાળી હારે બાંધી પડે છે ને એકદમ મરવા ટાણું આવે છે. તો ત્યારે એનો બાપ સિમ્બા એને બચાવી લે છે. ત્યાં વળી એને પૂછે છે કે ત્યારે આવું બધું કરવાની શું જરૂર હતી? તો એ મુફાસા કહે છે કે તમે તો કીધું તો તારે તારી લાયકાત પુરવાર કરવી પડશે, સત્તા તારી બહાદુરી સાબિત કરવી પડશે. તો એ કે હું મારી બહાદુરી સાબિત કરવા ગયો. તો એને બીજી શિખામણ આપે છે સિમ્બા કે તું બહાદુર છો એ સારી વાત છે, પણ બહાદુર હોવું એનો મતલબ એ નથી કે દરેક જગ્યાએ બધી જ જગ્યાએ બધી જ સમયે બધા હારે બાંધી પડવું, લડતા રહેવું, ઝઘડો કરતા રહેવું, એમાં બહાદુરી નથી, એ મૂર્ખામી છે, એ બેવકૂફી છે. તો આપણે સમજદારીપૂર્વક કામ લેવાનું છે, તો જ આ પ્રજા આપણને એક્સેપ્ટ કરશે, તો જ આ જે બધા લોકો છે આપણે સ્વીકારશે. તો અહીંયા પણ આપણે આપણા બાળકોને, એક માતા પિતાએ પોતાના બાળકોને, એક શિક્ષકે પોતાના સ્ટુડન્ટને, કે પોતે જ બાળક હોય, પોતે જ વિદ્યાર્થી હોય તો પોતે જ આ વસ્તુ સમજવાની જરૂર છે કે બહાદુર હોવું અને બહાદુરી દેખાડવી એમાં બહુ ફેર છે. લાયકાત પ્રૂફ કરવી એ પણ ઘણો ફેર છે. આપણે આપણા છોકરાને બહાર 4 રસ્તા વટીને છાસની ઠેલી લેવાય ન જતા મોકલીએ, એ કે મારો છોકરો 4 રસ્તા નહીં વટી શકે. તો જે ઓલા દેશ માટે જે શહીદ થયા હતા, તો એની હાલત આપણા છોકરા ક્યારે આવી ન શકે. આપણા છોકરાને એવો કમજોર નથી બનાવવાના. થોડોક સમયે આવી ટીકા ટિપ્પણી આપણે વાર્તાઓ સંભળાવીને ટીકા ટિપ્પણી કરીને આવી શિખામણ આપીને એને પ્રેરિત કરવા પડશે. ઓલું કહેવાય છે ને કે કુળમાં હોય તો કુંવરમાં આવે, બાકી બદામ ખાધે બુદ્ધિ આવે નહીં. તો આપણે એવું કરવાનું છે, છોકરાઓની બહાદુરી સાબિત કરવાની છે, પણ સમયે ગમે ત્યારે ગમે એની હારે નહીં. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને એવા શહીદોને યાદ કરતા રહીએ અને હસતા રહીએ, મળતા રહીએ ફરીથી આવા મજેદાર વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત.